સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 3 BHKનો ફ્લેટ લઈને આવી ગયો છું। એ પણ ફૂલી ફર્નિશ્ડ ફ્લેટ રહેવાનો છે। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ એરિયા। તો તમે જોઈ શકો છો આ ટાઈપનો કંઈક લિવિંગ એરિયા રહેવાનો છે। સોફા, ટીવી યુનિટ આ બધું જ ફ્લેટની સાથે રહેવાનું છે। સોફાનું અરેન્જમેન્ટ પણ ખૂબ જ સરસ કરેલું છે। સામેની સાઈડ તમને ટીવી યુનિટ આ બધું જ મળી જવાનું છે વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ સાથે સેલ કરવાનો છે। આ મેઇન એન્ટ્રન્સથી એન્ટર થતાં આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। અટેચ વોશરૂમ સાથેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે જે તમે જોઈ શકો છો। અને બેડરૂમમાં પણ તમે જે પણ વસ્તુ જોશો એ બધી જ સાથે જ રહેવાની છે। આ અટેચનું વોશરૂમ રહેવાનું છે જેમાં તમે જોઈ શકો છો ગરમ પાણીનું ગીઝર લગાવેલું છે। સામે તમને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જવાનું છે। અને આ સાઈડ રહેવાનું છે વોર્ડરોબ, જ્યાં પર તમે જોઈ શકો છો જ્યાં તમે તમારો સામાન ઘણો બધો રાખી શકો છો। વોર્ડરોબ સ્પેસ પણ તમને ફૂલ્લી મળી જવાની છે। અને બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। ઇલેક્ટ્રિક આઇટમ પર તમે જે પણ જોશો એ બધું જ સાથે રહેવાનું છે। ફ્રીજ, ઓવન, ફેન બધું જ સાથે રહેવાનું છે। આ મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે જે પણ તમે જોઈ શકો છો। અને આ રહેવાનું છે મિત્રો લિવિંગ એરિયા, અને લિવિંગ એરિયા અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે। સૌપ્રથમ હું તમને બાલ્કની બતાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો તમને બાલ્કનીમાં કેટલો સ્પેસ મળવાની છે, જ્યાં તમે ફૂલ ફેમિલી બહારના વ્યૂનો એન્જોય કરી શકો છો। સો મિત્રો આ રહેવાનો છે લિવિંગ એરિયા, અને લિવિંગ એરિયાથી આગળ મેં તમને ફર્સ્ટ બેડરૂમ બતાવી દીધો છે। હવે હું તમને જે આગળ ડાઇનિંગ ટેબલ અને કિચન એરિયા બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો 6 સીટિંગનું ડાઇનિંગ ટેબલ તમને મળી જવાનું છે। આ સાઈડ કિચન રહેવાનું છે અને સામેની સાઈડ વોશ બેસિન એરિયા તમને મળી જવાનું છે, અને તમે ડાઇનિંગ ટેબલ પણ જોઈ શકો છો। અને સામેની સાઈડ 2 બેડરૂમ સામેની સાઈડ મળી જવાનું છે। ટોટલ 3 BHKનો ફ્લેટ રહેવાનો છે। હવે મિત્રો હું તમને કિચનનો ટૂર કરાવી દઉં છું। કિચન મિત્રો મહિલાને મનગમતું કિચન રહેવાનું છે, જેમાં તમને ફ્રીજ, ઓવન આ બધું જ સાથે રહેવાનું છે। આ અટેચનો વોશ એરિયા તમને મળી જવાનો છે જે તમે જોઈ શકો છો। અને કિચનના અટેચમાં સ્ટોરેજ રૂમ પણ મળી જવાનો છે જે પણ તમે જોઈ શકો છો। અહીંયા તમે કિચનની બધી નાની મોટી વસ્તુ પણ રાખી શકો છો। અને અહીંયા પણ તમે જોઈ શકો છો ઓવન, અને અહીંયા પણ તમને જે કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જવાની છે। અને આટલી સ્પેસ તમને કિચનની અંદર પણ મળી જવાની છે જે તમે જોઈ શકો છો। આ ફ્રીજ પણ કિચનની સાથે જ રહેવાનું છે, અને પ્રોપર વ્યૂ તમે કિચનનો પણ જોઈ શકો છો। ગેસ લાઇન, PGVCL બધું જ કમ્પ્લીટ રહેવાનું છે। આ સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે જે તમે જોઈ શકો છો। ઇલેક્ટ્રિક આઇટમમાં ફેન, લાઇટ, AC અને અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે। બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ મળી જશે। સામેની સાઈડ તમને વોર્ડરોબ સ્પેસ મળી જવાની છે જે પણ તમે જોઈ શકો છો। અહીંયા તમને એક વિન્ડો મળી જવાનો છે, અને બેડની આજુબાજુ તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને મળી જવાની છે। અને આ રહેવાનો છે મિત્રો બાલ્કની વ્યૂ, જે પણ તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ એવો બાલ્કની વ્યૂ મળવાનો છે। અને આ રહેવાનું છે વોશરૂમ। વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। તો આ હતો મિત્રો સેકન્ડ માસ્ટર બેડરૂમ હતો, જે તમે જોઈ શકો છો। પ્રોપર વ્યૂ હું તમને એકવાર સેકન્ડ માસ્ટર બેડરૂમનો બતાવી દઉં છું। હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ રહેવાનો છે મિત્રો થર્ડ બેડરૂમ, જે અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે। સૌપ્રથમ હું તમને વોશરૂમ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે વોશરૂમ, જ્યાં પર તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। સામેની સાઈડ વોર્ડરોબ મળી જવાનું છે। AC, પંખા એ પણ બધું જ એમનું એમ જ રહેવાનું છે આ રૂમની અંદર પણ, જે તમે જોઈ શકો છો। ફૂલી સ્પેશિયસ બેડરૂમ રહેવાનું છે, અને તમે બેડનું અરેન્જમેન્ટ પણ જોઈ શકો છો। સામે તમને AC પણ મળી જવાનું છે। અને આ રહેવાનું છે મિત્રો ફ્લેટનું મેઇન એન્ટ્રન્સ, જે તમે જોઈ શકો છો। અહીંયાથી મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે। આ ફર્સ્ટ બેડરૂમ, સામે લિવિંગ એરિયા, કિચન, અને તેનાથી આગળ 2 બેડરૂમ રહેવાનું છે। ટોટલ 3 BHKનો ફ્લેટ રહેવાનો છે। 1070 સ્ક્વેર ફીટનો રહેવાનો છે। ફર્નિચર, ઇલેક્ટ્રિક આઇટમ જે પણ તમે ફ્લેટની અંદર અત્યારે જે પણ વસ્તુ જોયું એઝ ઇટ ઇઝ રહેવાની છે। રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનો છે, અને ટાઇટલ ક્લિયર રહેવાનો છે, બરાબર। હવે હું તમને લોકેશનની વાત કરું તો સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક, રાજકોટમાં આપણો આ ફ્લેટ આવેલો છે, બરાબર। અને કિંમતની વાત કરું
તો 72 લાખ 72 લાખ નેગોશિયેબલ કિંમત રાખવામાં આવેલી છે। હવે મિત્રો આ ફ્લેટ વિશે જો તમારે વધુ વિગત મેળવવી હોય તો તમને વિંગ્સ રિયલ એસ્ટેટના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।